નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। આદિજાતિ પટેલીય સમાજના ટ્રસ્ટ દ્વારા કેસરકેરીના આંબાની કલમના રોપાનું મફત વિતરણ કરવામાં આવ્યું। આદિજાતિ પટેલીય સમાજ વડોદરાના ટ્રસ્ટ દ્વારા સરકારી, અર્ધ સરકારી, પ્રાઇવેટ, નોકરી કરતા, રિટાયરમેન્ટ, ધંધો રોજગાર કરતા પટેલીય સમાજના ભાઈઓ બહેનો દ્વારા લોક ભાગીદારીથી ફંડ ભેગું કરી છેલ્લા 4 વર્ષથી દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારના જુદા જુદા ગામોમાં કેસરકેરીના આંબાની કલમ રોપાનું મફત વિતરણ કરતા આવ્યા છે, જેનો દાહોદ અને ગરબાડા ધાનપુર તાલુકાના વિસ્તારમાં ગ્રીનરી થાય, ઓર્ગેનિક ફળો ઘરે બેઠા ખાવા મળે, ભવિષ્યમાં આ દિશા તરફ રોજગારમાં આગળ વધે, દિવ્યાંગ એટલે કે શારીરિક તકલીફ હોય તેવા વ્યક્તિ અને વિધવા બહેનો સ્વનિર્ભર બને, ભવિષ્યમાં જાતે પોતાના પગભર થઈ રોજગાર મેળવીને પોતાનું ગુજરાન ચલાવી શકે તે હેતુથી આદિજાતિ પટેલીય સમાજ વડોદરા દ્વારા કેસરકેરીના આંબાની કલમના રોપાનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું। આદિજાતિ પટેલીય સમાજ વડોદરાના સહયોગથી મોટી ખરચ, ગાગરડી, સરાબલી, ભરસડા, ઉંડાર, અનાસ, મંડોર, નવાગામ, ખારવા, ટૂંકી વજૂબ, અબલોડ, નાંદવા, ચિલકોટા, સારડા, ગાંગરડા, ભીલવા, ગુંગરડી, જેસાવાડા, ગડોઈ, જાંબુઆ, મુળકા, અબલોડ, ગામતળ, આકાશવાણી, પીપીરો, ધાનપુર, મુળકા, સાંગળિયા, ખેરિયા, બોરડી સરકારી, મિનેક્યાર, બાવકા, બોરિયાળા, આમલી, મેનપુરા જે દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિજાતિ પટેલીય સમાજ વડોદરા દ્વારા કેસરકેરીના આંબાની કલમના રોપાનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું। એમાં ગંગા સ્વરૂપા વિધવા બહેનો તથા દિવ્યાંગ એટલે શારીરિક રીતે અપંગ વ્યક્તિને રોપા આપવામાં આવ્યા હતા। આદિજાતિ પટેલીય સમાજના ટ્રસ્ટ દ્વારા કેસરકેરીના આંબાની કલમના રોપાનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।